જો વિદ્યાર્થી મિત્રો, યુનિટ 10 ઇકોલોજી ફોર પીસ એટલે કે શાંતિ માટે પર્યાવરણ. આજે આપણે પાર્ટ 2 ચાલુ કરીશું. એ પહેલા ગયા વિડિયો લેક્ચરમાં એટલે કે પાર્ટ 1 માં શું જોયું હતું તેના ઉપર એક નજર નાખીએ. કે પાઠની શરૂઆતમાં આપણને એવું કીધું હતું કે વેદ છે તેની અંદર માનવ અને પ્રકૃતિના એકત્વ વિશે ખૂબ જ લખવામાં આવ્યું છે. પ્રાચીન ગ્રંથોમાં વ્યક્ત થયેલા વિચારોનું મહત્વ આજે વિશ્વવ્યાપક છે અને આપણે માનવજાત સહિત પૃથ્વી પરની બધી જ જાતિની સુરક્ષા અને સમૃદ્ધિ માટે પ્રયત્ન કરીએ છીએ. અને અથર્વવેદની એક સુંદર કલ્પના જોઈ હતી કે યત્ર વિશ્વમ ભવતિ એકઃ નીડઃ, એટલે કે આખું વિશ્વ એક માળાની જેમ સમુદાયમાં રહે છે. એટલે દરેક જીવને જીવવાનો અને સમૃદ્ધ થવાનો સમાન અધિકાર છે. અને જો આ વસ્તુ આપણે કરવી હોય તો એના માટે સહજીવન એટલે કે સાથે મળીને જીવતા શીખવું જોઈએ. કારણ કે આપણે બધા એક માળાના પંખી છીએ. માળાની વાત કરીએ એટલે કે આપણી પૃથ્વી, કે પૃથ્વીની અંદર જેટલા પણ સજીવો છે એ બધા જ પક્ષીઓ છે, એટલે કે એક માળાના પક્ષીઓ છે. ભલે ને પછી આપણી ચામડીનો રંગ અલગ હોય, આપણે અલગ અલગ કપડાં પહેરતા હોઈએ, અલગ અલગ ભાષા બોલતા હોઈએ, અલગ અલગ ધર્મમાં માનતા હોઈએ અને અલગ અલગ સંસ્કૃતિ અપનાવતા હોઈએ, પણ આપણા બધાનો માળો એટલે કે આપણા બધાનું ઘર એક જ છે અને એ છે આપણી પૃથ્વી. કારણ કે આપણે બધા એક જ ગ્રહ ઉપર જન્મ્યા છીએ, એક જ આકાશથી ઢંકાયેલા છીએ, એક જ તારાઓને જોઈએ છીએ, એક જ હવામાં શ્વાસ લઈએ છીએ. તો આપણે એક સાથે ખુશીથી રહીને સમૃદ્ધ થવું જોઈએ, નહીંતર દુઃખના કારણે આપણો નાશ થઈ જાય છે. એટલે કે જો આપણે શાંતિની વાત કરીએ તો માત્ર યુદ્ધ નહીં કરવાથી શાંતિ મળશે આવું નથી વિચારવાનું આપણે. એ માત્ર લોકો, દેશ કે સમાજ પૂરતી મર્યાદિત નથી હોતી શાંતિ, પણ તે સમગ્ર પ્રકૃતિ અને સમગ્ર સૃષ્ટિને પોતાની અંદર સમાવી લે છે. તો એક સરસ મંત્ર આપણા પાઠમાં આપણને આપેલો હતો કે ઓમ દ્યોમ શાંતિ, અંતરિક્ષ શાંતિ, પૃથ્વી શાંતિ, આપઃ શાંતિ, ઔષધય શાંતિ, વનસ્પતસ્મ શાંતિ, વિશ્વદેવા શાંતિ, બ્રહ્મ શાંતિ, શાંતિરેવ શાંતિ, સામા શાંતિરેધિ શાંતિ શાંતિ શાંતિ. એટલે એનો મતલબ કંઈક એવો થાય છે કે સ્વર્ગમાં શાંતિ, અવકાશમાં શાંતિ અને પૃથ્વી પર પણ શાંતિ, વૃક્ષમાં શાંતિ, વનસ્પતિમાં શાંતિ અને છોડમાં શાંતિ, આપણા ભગવાનની શાંતિ અને સમગ્ર પૃથ્વીમાં શાંતિ. બધી જ જગ્યાએ માત્ર શાંતિ અને શાંતિ જ. હું ઈચ્છું છું કે તે શાંતિ મારા અસ્તિત્વને પણ તેમાં સમાવી લે. એટલે આ મંત્રથી આપણને કંઈક શીખવા એવું મળે છે કે પ્રકૃતિમાં ખલેલ પણ પહોંચાડવાની અને આકાશ સુધીના આપણા વાતાવરણને દુરુપયોગ કરીને તેના લાભ લેવાના પ્રયત્નમાં આપણે પોતે આપણા માળાનો અને આપણી જાતનો નાશ કરી રહ્યા છીએ. કે જેમ જેમ ટેકનોલોજી આગળ આવે છે તેમ તેમ આપણે શું કરીએ છીએ, પ્રકૃતિઓ સાથે ખલેલ પહોંચાડીએ છીએ. કારણ કે આ ટેકનોલોજી આગળ વિકસે છે એમ આપણને લાભ મળે છે અને એ લાભ મળે છે એટલે આપણે શું કરીએ છીએ, પ્રકૃતિને ખલેલ પહોંચાડીએ છીએ. પણ આપણે એ નથી સમજાતું કે આપણે આપણી જાતનો નાશ કરી રહ્યા છીએ. એટલે જો માણસ પ્રકૃતિ છે, દિવ્ય શક્તિઓ છે અને પોતાની સાથે શાંતિથી જીવશે તો જ સાચા અર્થમાં શાંતિનો ફેલાવો થશે. અને એક વિદ્વાન ઋષિ ઈશાવાસ્ય ઉપનિષદ એણે પણ એવું કીધેલું છે કે ઈશાવાસ્યમ ઇદમ
સર્વયત કિંચિત જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીતઃ મા ગૃદ્ધ કસ્ય સ્વિદ્ધનમ. એટલે કે આ સૃષ્ટિમાં જે સજીવ અથવા નિર્જીવ વસ્તુઓ છે તે બધામાં ઈશ્વરે પ્રાણ રેડેલા છે. એથી આપણે ફક્ત એ જ વસ્તુનો સ્વીકાર કરવો જોઈએ જે આપણા માટે જરૂરી હોય. આ દુનિયાની અંદર ત્યાગ કરીને, એટલે કે જે વસ્તુની જરૂર નથી એ છોડીને બીજાને આપીને પણ આપણે આનંદથી જીવી શકીએ છીએ. વધુમાં જે વસ્તુ બીજાનું છે અથવા તો બીજાને તેની જરૂર હોય છે તે આપણે ક્યારેય છીનવવું જોઈએ નહીં, કારણ કે આ સમગ્ર સૃષ્ટિમાં ઈશ્વરની હાજરી રહેલી છે. તો ચલો હવે અહીંયાથી આપણે પાઠ આગળ વધારીએ. આગળ શું કહી છે? This is a message against the animalistic greed of human beings. આ મનુષ્યના પ્રાણી જેવા લોભ વિરુદ્ધ એક સંદેશ છે. એનિમલિસ્ટિક ગ્રીડ એટલે કે પ્રાણી જેવો લોભ, અને અગેન્સ્ટ એટલે કે વિરુદ્ધમાં. આ મનુષ્યના પ્રાણી જેવા લોભ વિરુદ્ધનો એક સંદેશ છે. We should not like a vulture. કે આપણે ગીધની જેવું કરવાનું નથી. વલ્ચર એટલે કે ગીધ. Keep others away from having what we actually don't need. કે જેની આપણને ખરેખર જરૂર ન હોય તેવી વસ્તુઓથી બીજાને વંચિત રાખવા જોઈએ નહીં. કે ઘણીવાર વિદ્યાર્થી મિત્રો એવું બનતું હોય છે કે કોઈ એક વસ્તુ હોય છે જેની આપણને હકીકતમાં જરૂર હોતી જ નથી, છતાં પણ આપણે તેને ખરીદી લઈએ છીએ. એનાથી શું થાય છે કે હકીકતમાં જે વ્યક્તિને એ વસ્તુની જરૂર હોય છે તે તેને મળતી નથી. એટલે કે એવું આપણે ક્યારેય નથી કરવાનું કે જે વસ્તુની આપણને ખરેખર જરૂર નથી તેવી વસ્તુઓથી બીજાને વંચિત રાખવા જોઈએ નહીં. ગાંધીજી ઓલ્સો સેડ, ગાંધીજી પણ કહેતા, there is enough on this earth for everybody's need. કે આ પૃથ્વી પર દરેકની જરૂરિયાત માટે પૂરતું છે. આ પૃથ્વી પર દરેકની જરૂરિયાત માટે પૂરતું છે. બટ નોટ સફિશિયન્ટ ફોર વન્સ ગ્રીડ. પણ લોભના માટે પૂરતું નથી. સફિશિયન્ટ એટલે કે પૂરતું, અને ગ્રીડ એટલે કે લોભ. એઝ ધ ક્રાઉન ઓફ ક્રિએશન man must protect and not exploit and consume other animals. એક સર્વોચ્ચ સર્જન તરીકે, એટલે કે ભગવાને ઘણા બધા જીવોનું સર્જન કરેલું છે, પણ એક મનુષ્ય જ એવો છે કે જે સર્વોચ્ચ સર્જનમાં આવે છે. એટલે કે એક સર્વોચ્ચ સર્જનની જેમ, ક્રાઉન ઓફ ક્રિએશન, સર્વોચ્ચ સર્જન, એક સર્વોચ્ચ સર્જનની જેમ માનવે બીજા પ્રાણીઓનો ઉપયોગ કરીને તેમને ખાવા ન જોઈએ, પણ તેનું રક્ષણ કરવું જોઈએ. મનુષ્યએ શું નથી કરવાનું કે બીજા પ્રાણીઓનો ઉપયોગ કરીને તેને ખાવા જોઈએ નહીં, અને તેનું શું કરવું જોઈએ? રક્ષણ કરવું જોઈએ. અહીંયા કન્ઝ્યુમનો મતલબ થશે ઉપયોગ કરવો, અને એક્સપ્લોઇટનો મતલબ થશે ખાવું અથવા તો શોષણ કરવું. If men stop destroying animals, trees or other aspects of nature, our world would become less violent and thus a peaceful abode for all. જો માનવ પ્રાણીઓ, વૃક્ષો અને પ્રકૃતિના બીજા ભાગોને નાશ કરવાનું બંધ કરશે તો, જો માણસ વૃક્ષો, પ્રાણીઓ અને પ્રકૃતિના બીજા ભાગોને નુકસાન કરવાનું બંધ કરશે તો શું થશે? તો આ વિશ્વ
થોડું ઓછું હિંસક બનશે, લેસ વાયલેન્ટ એટલે કે ઓછું હિંસક, અને સૌ માટે એક શાંત રહેવાની જગ્યા બની રહી છે. અહીંયા અબોર્ડનો મતલબ થશે જગ્યા અથવા તો રહેઠાણ. મહાવીર સ્વામી preach ahimsa એટલે કે non violence to that extent that all Jain sadhus put a cloth on their mouth, drink boiled water, and do not take food before sunrise and after sunset for not destroying even bacteria. કે મહાવીર સ્વામીના અહિંસાના ઉપદેશથી પ્રેરાઈને જૈન સાધુઓ તેના મોં ઉપર કપડું બાંધે છે. અહીંયા પ્રીએચ નો મતલબ થશે ઉપદેશ, કે મહાવીર સ્વામીના અહિંસાના ઉપદેશથી પ્રેરાઈને જૈન સાધુઓ શું કરે છે? પોતાના મોં ઉપર કપડું બાંધે છે. ક્લોથ ઓન ધેર માઉથ, મોં ઉપર કપડું બાંધે છે. ડ્રિંક બોઇલ વોટર, ઉકાળેલું પાણી પીવે છે. and do not take food before sunrise and after sunset, અને સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી ભોજન કરતા નથી, જેથી સૂક્ષ્મ જંતુઓનો નાશ થાય નહીં. અહીંયા બિફોર નો મતલબ થશે પહેલા, અને આફ્ટર નો મતલબ થશે પછી, અને બેક્ટેરિયાનો મતલબ થશે સૂક્ષ્મ જંતુઓ. તો આ જૈન સાધુઓ પોતાના મોં ઉપર કપડું બાંધે છે, ઉકાળેલું પાણી પીવે છે, અને સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી ભોજન કરતા નથી. તો તેનું મુખ્ય કારણ શું છે? કે જેથી સૂક્ષ્મ જંતુઓનો નાશ થાય નહીં. મહાવીર સ્વામી believe that we should not disturb or hurt even a stone for a selfish purpose. મહાવીર સ્વામી માનતા હતા કે આપણે આપણા સ્વાર્થ માટે એક પથરાને પણ હલાવવો જોઈએ નહીં. સેલ્ફિશ પર્પઝ એટલે કે સ્વાર્થી હેતુ, એક પથ્થરને પણ નુકસાની પહોંચાડવી જોઈએ નહીં આપણા સ્વાર્થી હેતુ માટે. ઋષિઝ believe that every matter in the universe is living. ઋષિઓ માનતા હતા કે આ સૃષ્ટિના દરેક તત્વમાં જીવ રહેલો છે. અહીંયા યુનિવર્સનો મતલબ થશે સૃષ્ટિ. There is nothing like non-living. નિર્જીવ જેવું કંઈ હોતું નથી. નોન લિવિંગ એટલે કે નિર્જીવ. Everything is in a process of evolution. કે દરેક વસ્તુ ઉત્ક્રાંતિની પ્રક્રિયામાંથી પસાર થતી હોય છે. ઇવોલ્યુશન એટલે કે ઉત્ક્રાંતિ. This was the realism of our ancient seers. આપણા પ્રાચીન ઋષિઓનો વાસ્તવાદ હતો. રિયલાઇઝમ એટલે કે વાસ્તવાદ, અને શેરનો મતલબ થશે ઋષિ. મહાકવિ કાલિદાસ has written a play, અભિમાન શાકુંતલમ. કે મહાકવિ કાલિદાસે એક નાટક લખ્યું હતું જેનું નામ શું છે? અભિમાન શાકુંતલમ. ઇન અ સીન, તેના દ્રશ્યમાં, કિંગ દુષ્યંત ઓફ ભારતવર્ષ એન્ટર્સ ધ આશ્રમ ઓફ ઋષિ કણવ. તેના એક દ્રશ્યમાં ભારતવર્ષના રાજા દુષ્યંત એક દિવસ કણવ ઋષિના આશ્રમમાં આવી પહોંચે છે. He is in his chariot. તે તેના રથમાં છે. ચેરિયટ એટલે કે રથ. Chasing a deer for hunting, અને શિકાર માટે હરણનો પીછો કરી રહ્યા છે. ચેઝિંગ એટલે કે પીછો કરવો, ડિયર એટલે કે હરણ, અને હન્ટ એટલે કે શિકાર. ટુ ડિસાઇપલ્સ ઓફ કણવ સી હિમ. કણવ ઋષિના બે શિષ્યો તેને જુએ છે. ડિસાઇપલ્સ એટલે કે શિષ્ય. એન્ડ ઇમિડિયેટલી આસ્કડ હિમ નોટ ટુ
shoot his arrows at the deer. અને તરત જ તેમને હરણનો શિકાર ન કરવાની વિનંતી કરે છે. ન ખલુ બાણઃ સન્નિપાત્યોસ્મિન મૃદુની મૃગ શરીરે પુષ્પરાશા વિવાગ્નિ. એટલે તેઓ કહે છે, ઓ કિંગ, ડોન્ટ શૂટ. અરે રાજા, છોડશો નહીં. પ્લીઝ ડોન્ટ શૂટ ધ એરો એટ ધ ટેન્ડર બોડી ઓફ ધીસ ડીહર. કે મહેરબાની કરીને હરણના કુમળા શરીર પર તીર છોડશો નહીં. શૂટ એટલે કે છોડવું, એરો એટલે કે તીર, અને ટેન્ડર બોડી એટલે કે કુમળું શરીર અથવા તો કોમળ શરીર. ઇટ ઇઝ એઝ બેડ એઝ પુટિંગ ફાયર ઓન ધ હીપ ઓફ ફ્લાવર્સ. કે તે ફૂલોના ઢગલામાં આગ લગાડવા જેટલું જ ખરાબ છે. અહીંયા હીપનો મતલબ થશે ઢગલો. This shows that ahimsa was very much in the blood of ancient people. આ દર્શાવે છે કે આપણા પૂર્વજોના લોહીમાં અહિંસા હતી. Ancient people એટલે કે પૂર્વજો. And it became the tradition of Indian culture. અને તે આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા બની ગઈ. ટ્રેડિશન એટલે કે પરંપરા અને કલ્ચર એટલે કે સંસ્કૃતિ. Our culture has given us a heart as big as this earth. કે આપણી સંસ્કૃતિએ આપણું હૃદય પૃથ્વી જેટલું વિશાળ બનાવ્યું છે. We have a global heart. આપણું હૃદય વૈશ્વિક છે. ગ્લોબલ એટલે કે વૈશ્વિક. Ancient wisdom teaches the world a true philosophy of universal peace and harmony. આપણું પ્રાચીન જ્ઞાન વિશ્વને શાંતિ અને એકતાની સાચું તત્વજ્ઞાન શીખવે છે. આપણું પ્રાચીન જ્ઞાન શું શીખવે છે વિશ્વને? તો શાંતિ અને એકતાનું સાચું તત્વજ્ઞાન શીખવે છે. ફિલોસોફીનો મતલબ થશે તત્વજ્ઞાન. પીસ એટલે કે શાંતિ અને હાર્મની એટલે કે એકતા.